ધોરણ 8ના વિદ્યાર્થીઓ તમારા માટે હું લઈને આવી રહી છું ચેપ્ટર 2 નું સ્વાધ્યાય 2.2 નું સંપૂર્ણ સોલ્યુશન। જો હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો શરૂ કરીએ પ્રથમ દાખલાથી। અહીંયા રકમ આપી છે તમને x/2 - 1/5 બરાબર x/3 પ્લસ 1/4। હવે તમારે ડાબી બાજુ x વાળા પદ લાવવાના છે, જ્યારે જમણી બાજુ તમારે આંકડા લઈ આવવાના છે। ડાબી બાજુ આપણે લસા લીધો 6 અને જમણી બાજુ લસા લીધો 20, તો જવાબ આવે છે x/6 બરાબર 9/20। હવે તમારે શું કરવાનું છે, અહીંયા x/6 છે તો સામે જશે ગુણાઈ જશે। અહીંયા તમે છેદ ઉડાડશો તો જવાબ આવશે x બરાબર 27/10। તો ચાલો હવે આપણે બીજો દાખલો જોઈએ। બીજા દાખલાની રકમ શું કહે છે, n/2 - 3n/4 પ્લસ 5n/6 બરાબર 21। અહીંયા તમારે ડાબી બાજુ લસા 12 લેવાનું છે, જ્યાં પ્રથમ પદને આપણે 6 વડે, બીજા પદને 3 વડે અને ત્રીજા પદને આપણે 2 વડે ઉપર નીચે ગુણ્યા છે। તો એને ઉપર સોલ્વ કરીએ અંશને, તો જવાબ આવશે 7n/12 બરાબર 21। હવે 12 એ છેદમાં છે, સામે જશે ગુણાકારમાં, અને 7 એ ગુણાકારમાં છે તો સામે જશે ભાગાકારમાં આવશે। અહીંયા તમે 7 તરી 21 છેદ ઉડાડશો તો જવાબ આવશે n બરાબર 36। ત્રીજો દાખલો શું કહે છે, જેની રકમ છે x+7 - 8x/3 બરાબર 17/6 - 5x/2। તમારે અહીંયા ડાબા અને જબા બંને બાજુ 6 લસા લેવાનું છે। હવે ડાબા અને જબામાં છેદ સમાન થઈ ગયો તો માત્ર હવે અંશની ગણતરી કરીશું। અંશમાં તમારે હવે ડાબી બાજુ આપણે અગાઉ જણાવ્યા પ્રમાણે x વાળા પદ અને જમણી બાજુ આંકડા લઈ આવવાના છે। તમે એને સોલ્વ કરશો તો જવાબ આવશે 5x બરાબર -25। 5 સામે જશે ભાગાકારમાં તો જવાબ આવશે x બરાબર -5। ચોથા દાખલાની રકમ આપી છે x-5/3 બરાબર x-3/5। અહીંયા તમારે ચોકડી ગુણાકાર કરવાનો છે। 5 ડાબી બાજુ ગુણાશે, જ્યારે 3 જમણી બાજુ ગુણાશે। હવે 5 અને 3 ને કૌંસની અંદર ગુણશો તો જવાબ આવશે 5x - 25 બરાબર 3x - 9। હવે આપણે x વાળા પર ડાબી બાજુ લઈએ, આંકડાને આપણે જમણી બાજુ લઈએ। જો એને સોલ્વ કરીશું તો જવાબ આવશે 2x બરાબર 16। અહીંયા 2 એ x સાથે ગુણાકારમાં છે, માટે સામે જશે ભાગાકારમાં, તો જવાબ આવશે 16/2। એટલે છેદ ઉડાડીએ તો જવાબ આવે x બરાબર 8। હવેના આગળના દાખલા થોડા અગત્યના છે, તો હું તમને લખીને સોલ્વ કરીને સમજાવું। પાંચમો દાખલો શું કહે છે કે અહીંયા તમને છેદમાં 4 અને 3 આપ્યો છે, તો તમારે લસા લેવો પડશે। લસા આવશે 12। તો અહીંયા આપણે 3 વડે અંશને ગુણવું પડશે અને નીચે 3 વડે છેદને ગુણીએ તો જવાબ આવશે લસા 12। ત્યારબાદ અહીંયા આપણે 4 વડે અંશને ગુણીએ અને છેદને પણ આપણે 4 વડે ગુણવું પડશે તો જવાબ આવશે 12। આપણો લસા 12 લીધેલો છે। અહીંયા પણ આપણે છેદ સમાન કરવા માટે 3 લસા લઈએ। તો હવે તમે જોઈ શકો છો કે ડાબી બાજુનો છેદ સમાન થઈ ગયો છે, 3 અંદર ગુણાય તો જવાબ આવશે 9t - 6 -4 દુ 8t પ્લસ -4 તરી 12 અને છેદમાં આવશે લસા 12। અહીંયા જમણી બાજુ 2 - 3t એઝ ઇટ ઇઝ રહેશે। હવે આ 12 છેદમાં છે, સામે લઈ જઈએ આપણે ગુણાકારમાં જશે તો 9t - 6 -8t -12 બરાબર 12 સામે જાય ગુણાકારમાં આવશે 2 - 3t છેદમાં 3। તમે અહીંયા ચોકડી ગુણાકાર છેદ ઉડાડી શકો, 4 આવશે। તો હવે તમે જોઈ શકો છો ડાબી બાજુ રહ્યું 9t - 8t -6 -12 બરાબર। હવે 4 ને આપણે અંદર ગુણીએ તો જવાબ આવશે 8 - 12t। હવે આપણે ડાબી બાજુ t વાળા પદ લઈ આવીશું અને જમણી બાજુ આપણે આંકડાવાળા પદ લઈ આવીશું। તો 9 - 8t એટલે 1t રહે, 12t માઇનસ છે આ બાજુ આવશે પ્લસ 12t બરાબર 8 અહીંયા હતો +6 +12। તો તમે 8 ને 12 20 +6 26। તો અને આ ડાબી બાજુ t + 12t એટલે આવશે 13t બરાબર 26। માટે t બરાબર આવશે 26/13। તો જવાબ આવ્યો આપણો t બરાબર 2।
છઠ્ઠા દાખલો શું કહે છે? m-m-1/2. અહીંયા છેદ નથી, અહીંયા છેદ છે. આપણે અગાઉ જણાવ્યું છેદ સમાન કરવો હોય તો આપણે લસા લેવો પડે. 2m/2 માઇનસ m-1/2. જમણી બાજુ પણ આપણે લસા છેદ સમાન કરવા માટે 3 લસા લઈએ છીએ, તો 3/3. હવે છેદ સમાન થઈ ગયો તો તમે એક વખત લખી શકો 2m - m. હવે આ માઇનસ છે, અંદર માઇનસ માઇનસ પ્લસ થશે. અહીંયા સૌથી વધારે વિદ્યાર્થીઓને ભૂલ પડે છે, તો ખાસ ધ્યાન રાખજો. 3 - m માઇનસ માઇનસ પ્લસ 2 છેદ 3. 2m - m થશે એટલે m વધશે, m+1/2 બરાબર 3 ને 2 5 માઇનસ m છેદમાં 3. હવે આપણે અગાઉ કર્યું હતું એ રીતે છેદમાં ચોકડી ગુણાકાર કરીશું. 3 સામે જશે અને 2 જમણી બાજુ આવશે, તો 3 ગુણ્યા m+1 કૌંસમાં અહીંયા આવશે 2 ગુણ્યા 5 માઇનસ m. તો હવે તમે કૌંસની અંદર ગુણો તો જવાબ રહેશે 3m + 3. 3 બંને જોડે ગુણાય એ ખાસ ધ્યાન રાખવાનું. 2 × 5 = 10 માઇનસ 2m. હવે આપણે શું કરીએ છીએ? બધા જે ચલવાળા પદ છે એ ડાબી બાજુ અને આંકડાવાળા પદ જમણી બાજુ કરવાના છે તમારે. તો -2m સામે જશે તો +2m થઈ જશે અને 10 - 3 તો 5m બરાબર 10માંથી 3 જાય તો 7 રહેશે. માટે 5 ગુણાયેલા છે m સાથે, સામે જશે ભાગાકારમાં, તો જવાબ આવશે 7/5. ચાલો, 7મો દાખલો થોડો ઇઝી છે. આપણે અગાઉ કર્યું એમ 3 ને અંદર ગુણવાના કૌંસ સાથે અને 5 ને જમણી બાજુ કૌંસના ગુણવાના. તો ગુણીએ તો જવાબ આવશે 3t માઇનસ 3 તરી 9 બરાબર 5 દુ 10t, 5 એકા 5. હવે તમે ચલવાળા પદ ડાબી બાજુ એટલે કે 3t - 10t બરાબર 5 + 9. અહીંયા તમે છેદ ઉડાડશો, બાદબાકી કરશો તો -7t બરાબર 5 ને 9 આવશે 14. હવે આ -7 સામે જશે તો છેદમાં જશે. 14/7 છેદ ઉડાડવાથી જવાબ આવશે t બરાબર -2. ત્યારબાદ 8મા દાખલામાં પણ આપણે બહારના કૌંસની બહારની સંખ્યાને કૌંસમાં ગુણવાનું છે. તો જવાબ આવે છે કે 15y માઇનસ 15 ચોક 60 માઇનસ 2y માઇનસ માઇનસ પ્લસ 18 9 દુ પ્લસ 5y પ્લસ 5 6 30 બરાબર 0. હવે તમારે અહીંયા તમારે વાળા પદ એક સાથે લઈ આવવાના છે. 15y માઇનસ 2y પ્લસ 5y. હવે -60 પ્લસ 18 પ્લસ 30 બરાબર 0. 15 ને 5 20y માઇનસ 2y એટલે 18y -60 પ્લસ 30 એટલે -30 પ્લસ 18 બરાબર 0. હવે 30માંથી તમે 18 બાદ કરશો તો જવાબ આવશે -12 બરાબર 0. હવે -12 સામે જશે તો +12 અને 18ને પણ તમારે સામે લઈ જવાના. 12/18 તમે 2ના ઘડિયાથી તમે છેદ ઉડાડો તો y બરાબર 2ના ઘડિયાથી ઉડાડો અથવા તમે 6ના ઘડિયાથી ઉડાડો તો 6 દુ 12 અને 6 તરી 18 તો 2/3 વધશે. આ તમારો જવાબ છે. 9મો દાખલો શું કહે છે? તો કે 3 ને તમે અંદર ગુણો કૌંસમાં તો 3 × 5 = 15z માઇનસ 7 તરી 21. 2ને અંદર ગુણીએ તો 9 દુ 18z. હવે આ ખાસ ધ્યાન રાખવાનું, માઇનસ માઇનસ થશે +22. હવે જમણી બાજુ 4ને કૌંસના અંદર ગુણો તો 8 ચોક 32z, 13 ચોક 52 અને 17 - m ના m.
તમે ઝેડવાળા પદ સાથે લઈ આવો તો 15z માઇનસ 18z, તો જવાબ આવશે -3z, -21 પ્લસ 22 એટલે વચ્ચે +1 બરાબર 32z માઇનસ 52 માઇનસ 17. તો હવે -3z પ્લસ 1 32z માઇનસ 52 માઇનસ 17 માઇનસ માઇનસ થશે પ્લસ, પણ સાઇન માઇનસની. હવે આ 32z ને તમારે સામે ડાબી બાજુ લઈ આવવાના. -3z માઇનસ 32z માઇનસ 69 પ્લસ 1 આ બાજુ આવશે તો -1 માઇનસ માઇનસ થશે પ્લસ, -35z બરાબર -70. -35 સામે જાય તો ભાગાકારમાં જશે, માટે -70 છેદમાં -35. છેદ ઉડાડો તો જવાબ આવશે 35 દુ 70, માટે z બરાબર 2. આ પ્રકરણનો છેલ્લો અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. અવારનવાર પરીક્ષામાં દરેક સ્કૂલોમાં આ પૂછાતો દાખલો છે, તો ધ્યાનથી વિદ્યાર્થી મિત્રો સમજજો. અહીંયા તમને પોઈન્ટ આપેલું છે, તમારે સૌ પ્રથમ એને પોઈન્ટમાંથી દૂર કરવાનો છે. તો 0.25 પોઈન્ટ પછી 2 આંકડા છે, માટે જવાબ આવશે 25/100 કૌંસ એમનો એમ. જમણી બાજુ પણ પોઈન્ટ પછી 2 આંકડા છે, એટલે છેદમાં 100 લખવાનો અને કૌંસ એમનો એમ. જો તમને આટલું સમજ આવી જાય તો બહુ સરળ થઈ જશે. હવે 25/100 છે અને તમારે કૌંસમાં ગુણવાના છે, તો 25 ચોક 100f છેદમાં 100 માઇનસ 25 તરી 75 છેદમાં 100, 5 ગુણ્યા 10 એટલે 50f છેદમાં 100 માઇનસ 9 પંચા 45 છેદમાં આવશે 100. હવે ડાબા અને જબા છેદ સમાન થઈ ગયો તો લખવાની જરૂર નથી. તો હવે અંશમાં રહે છે 100f માઇનસ 75 બરાબર 50f માઇનસ 45. હવે આ 50f ડાબી બાજુ ચલ એક સાઈડ અને આંકડા એક સાઈડ લઈ આવવાના. -50f માઇનસ 45 પ્લસ 75, 100 માંથી 50 જાય તો 50f અને 45 માંથી 75 માંથી 45 આપણે બાદ કરીએ તો જવાબ રહેશે 30. હવે 50 સામે જશે તો ગુણાકારમાં આવશે, એટલે f બરાબર 30/50. 0 કટ, માટે f ની કિંમત શું આવી? 3/5. આ તમારો જવાબ છે. જો મારી ચેનલ તમને પસંદ આવતી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.